હિમાચલના યુવકને પ્રેમ ભંગ થતાં નાસીપાસ થયેલ સાધુ બનવા ઈચ્છતો હતો પણ પાગલ થઈ ગયો. પાગલ પ્રેમીની ગજબ પ્રેમકથા. ડીસાના લુરવાડા નજીક હિમાચલના કશ્મીર સિંધે બસ સ્ટેન્ડમાં વર્ષો વિતાવ્યા. પ્રેમિકા સાથે લગ્ન ના થતા હતાશામાં પાગલ થઈ ગયેલા યુવકની જિંદગીનો ગોલ્ડન ગાળો યાનાઓમાં વીત્યો. ભાભરના માનવતા ગ્રુપની ટીમનો જહેમતથી છેવટે પરિવાર સાથે મિલન થતા પરિવારમાં પણ ભાવ વિભોર. ડીસા તાલુકાના ભીલડી હાઈવે પર આવેલા લુરવાડાના વાઘપુર પાટિયા પાસે વર્ષોથી લગર વગર હાલતમાં જીવતો અસ્થિર મગજનો અજાણ્યો ઈસમ હિમાચલ પ્રદેશના નિવૃત્ત ફૌજીનો દીકરો હોવાની વિગતો બહાર આવી છે. અને સારા ઘરના આ યુવક પ્રેમભંગથી પાગલ બની પરિવારથી વિખૂટા પડ્યા બાદ ડીસાના લુરવાડા નજીક વાઘપુર ગામના પાટીએ લગર વગર હાલતમાં વર્ષો વિતાવ્યા હોવાની હૃદયદ્રાવક વિગતો પણ બહાર આવી છે. જોકે ભાભરના માનવતા ગ્રુપની જહેમતથી આ પાગલ પ્રેમી યુવકનો પરિવાર સાથે મિલન શક્ય બન્યું છે. વર્ષોથી ગુમ દીકરો પરત મળતા પરિવાર પર રાજીના રેડ થઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના લુરવાડા ગામના નજીક વાઘપુરા પાટિયાના બસ સ્ટેશન પાસેથી વર્ષોથી લગર વગર હાલતમાં રહેતો યુવક જે આપોતે ખાઈ દિવસો ગુજારતો હોય. લુરવાડા ગામના સ્થાનિક સેવાભાવી નરેન્દ્રસિંહ ચારણ અને સાગરભાઈ દેસાઈએ આ મામલે ભાભરના માનવતા ગ્રુપનું ધ્યાન દોર્યું હતું. જેથી માનવતા ગ્રુપની ટીમે વાઘપુર સ્થળ પર પહોંચી ભીલડી પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન કરાયા બાદ આ ઈસમને સારવાર અર્થે ઉમતા ખાતેના અપના ઘર આશ્રમમાં મોકલી આપ્યો હતો. જોકે બાદમાં ઈસમને રાજસ્થાનના ભરતપુર આશ્રમમાં મોકલ્યો હતો, જ્યાં સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઈસમના પરિવારની શોધખોળ હાથ ધરતા આ યુવક હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ખપ્પરનાલ ગામનો કશ્મીર સિંઘ હોવાનું જાણવા મળ્યું હતું. તેમના પિતાજી એક્સ આર્મીમેન હોવાનું જાણવા મળ્યું છે. આ ઈસમના 3 ભાઈ પ્રાઇવેટ કંપનીમાં સર્વિસ કરતા હતા. જોકે લુરવાડા નજીકના વાઘપુરા ગામે વર્ષોથી બસ સ્ટેન્ડમાં રહેતો આ વ્યક્તિ પોતાની પ્રેમિકા સાથે લગ્ન ના થતા સંસારિક મોહમાયા છોડી આધ્યાત્મિક માર્ગ તરફ વળવા ઈચ્છતો હતો, પરંતુ માનસિક સ્થિરતા બગડી જતા તેઓ ઘરેથી નીકળી ગયા હતા. 10 વર્ષથી પરિવારથી વિખૂટા પડી જઈ યાતનામય જિંદગી જીવેલા આ ઈસમનો પરિવાર સાથે મિલન કરાવવા ખૂબ જ શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી નહોતું. જોકે અચાનક 10 વર્ષે સોશિયલ મીડિયા દ્વારા આ યુવકના પરિવારની ભાળ મળતા તેમના બંને સગા ભાઈઓ રાજસ્થાનના ભરતપુર સ્થિત અપના ઘર આશ્રમ પર પહોંચી આ યુવકને ઘરે પરત લઈ ગયા હતા. 10 વર્ષથી ગુમ સદસ્યનું મિલન થતા પરિવારમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે.